નમસ્કાર. ભાષા શિક્ષણના ઉમેદવારો માટે ખાસ તૈયાર કરાયેલા આ પરીક્ષા માર્ગદર્શક સત્રમાં સ્વાગત છે. સીધી જ વાત કરીએ તો ભાષા શીખવવી એ કંઈ માત્ર વ્યાકરણના નિયમો ઘોખાવાનું કામ નથી, ખરું ને? આ તો એક આખી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આજના આ સત્રમાં આપણે ભાષા શિક્ષણની ચોક્કસ પદ્ધતિઓ અને તેના પાયાના સિદ્ધાંતોને એકદમ ઊંડાણપૂર્વક સમજીશું. તો ફટાફટ આજના મુદ્દાઓ જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું સ્ટેપ બાય સ્ટેપ રિવિઝન પ્લાનથી. ત્યારબાદ ભાષા કૌશલ્યનો ક્રમ, ગ્રહણ અને અભિવ્યક્તિની રીતો, વ્યાકરણ અને ઉચ્ચારણના પાયાના નિયમો અને છેલ્લે લેખન પ્રક્રિયાની મિકેનિઝમ. બસ આ 5 બાબતો જ આખી શૈક્ષણિક પ્રક્રિયાનો નિચોડ છે. પહેલો વિભાગ છે પુનરાવર્તન યોજના, એટલે કે શૈક્ષણિક પાયો બનાવવો. શિક્ષક બનવા જઈ રહેલા કોઈપણ ઉમેદવાર માટે સૌથી પહેલું પગથિયું ભાષા શિક્ષણ પ્રક્રિયાના આ મુખ્ય ઘટકોને બરાબર મગજમાં ઉતારવાનું છે. એક સફળ રિવિઝન પ્લાન એ બાબત પર ભાર મૂકે છે કે અભ્યાસક્રમ એ આપણો મુખ્ય પાયો છે. આ પાયામાં શબ્દભંડોળ પરની પકડ, વ્યાકરણનું જોડાણ અને લેખનનું શારીરિક કૌશલ્ય એકદમ સુવ્યવસ્થિત રીતે જોડાયેલા હોવા જોઈએ. આ બધું ભેગું મળીને જ એક મજબૂત શિક્ષણ પ્રક્રિયા ઊભી કરે છે. હવે વાત કરીએ વિભાગ 2ની, જે છે ભાષા કૌશલ્યનો ક્રમ. ભાષા કંઈ રાતોરાત નથી આવડી જતી. એનો એક ચોક્કસ વિકાસ ક્રમ છે જે વર્ગખંડમાં અનુસરવો ફરજિયાત છે. પરીક્ષા માટે આ 4 તબક્કા તો ખાસ યાદ રાખી જ લેવાના. સૌથી પહેલું છે શ્રવણ, એટલે કે સાંભળવું. પછી આવે કથન, એટલે કે બોલવું. ત્રીજું છે વાંચન અને છેક છેલ્લે આવે લેખન. આ ક્રમ હંમેશા આવો જ રહે છે, તેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ સમજવાનો છે કે શ્રવણ એ ભાષા શીખવાનો પ્રવેશદ્વાર છે, જ્યારે લેખન એ આખી સફરની અંતિમ અને સર્વોચ્ચ સિદ્ધિ છે. અવાજ સાંભળવો એ સાવ પહેલું કદમ છે અને શારીરિક રીતે અક્ષરો લખવા એ છેલ્લું મુકામ. આગળ વધીએ વિભાગ 3 પર, ગ્રહણ વિરુદ્ધ અભિવ્યક્તિ પદ્ધતિઓ. ચાલો સમજીએ કે આ કૌશલ્યોને ભાષાકીય ક્ષમતાઓમાં કઈ રીતે વહેંચવામાં આવે છે. પરીક્ષા માટે આ બાબત એક પરફેક્ટ ચીટ શીટ જેવી છે. ભાષાના કૌશલ્યોને આપણે 2 સ્પષ્ટ ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે ગ્રહણ, જેમાં શ્રવણ અને વાંચન આવે છે, જેનો મુખ્ય હેતુ અર્થ સમજવાનો છે. અને બીજું છે અભિવ્યક્તિ, જેમાં કથન અને લેખનનો સમાવેશ થાય છે, જે સક્રિય સંવાદ માટે વપરાય છે. હવે ગ્રહણ શક્તિની વાત કરીએ તો તેની શરૂઆત શુદ્ધ શ્રવણથી થાય છે. અને જુઓ, શ્રવણ એટલે માત્ર કાને અવાજ પડવો એમ નહીં. તેમાં બોલનારના અવાજના ઉતાર-ચઢાવ, વિચારો અને ખાસ કરીને સ્વર અને વ્યંજન વચ્ચેના સ્પષ્ટ ભેદને એકદમ ધ્યાનપૂર્વક સાંભળીને સમજવાની વાત છે. હવે આવે છે વિભાગ 4, વ્યાકરણ અને ઉચ્ચારણ, એટલે કે બોલવાનું વિજ્ઞાન. આ શ્રેણીઓને સમજ્યા પછી આપણે સ્વાભાવિક રીતે જ બોલાતા વ્યાકરણ અને શુદ્ધ ધ્વનિશાસ્ત્ર તરફ આગળ વધીએ છીએ. અહીં સ્પષ્ટ ઉચ્ચારણના ભેદ સમજવા અત્યંત જરૂરી છે. દાંતના ઉપયોગથી બોલાતા દંતવ્ય વર્ણો જેવા કે ત, થ, દ, ધ અને જીભને સહેજ વાળીને તાળવે અડાડીને બોલાતા મૂર્ધન્ય વર્ણો જેવા કે ટ, ઠ, ડ, ઢ વચ્ચેનો તફાવત. વર્ગખંડમાં આ ભેદ બરાબર શીખવવો જ પડે, નહીંતર અર્થનો અનર્થ થતા વાર નથી લાગતી. એ ઉપરાંત વાંચનની પ્રવાહિતા માટે ઉચ્ચાર શુદ્ધિ હોવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે સાથે ઊંડી સમજ, સતત એકાગ્રતા અને લિપિ ચિહ્નોની ઓળખ પણ એટલી જ અગત્યની છે. આ બધું મળે ત્યારે જ સારું વાંચન શક્ય બને છે. એક બહુ જ રસપ્રદ વાત કહું, ભાષાની પ્રક્રિયામાં દ્રશ્યનો પણ મોટો ફાળો છે. બોલનારના હોઠની હિલચાલનું બારીકાઈથી નિરીક્ષણ કરવાથી સાચા ઉચ્ચારણ અને સમજણ માટે બહુ મોટી મદદ મળે છે. હોઠની હલનચલન જોઈને જ સ્પષ્ટ થાય છે કે કયો ધ્વનિ નીકળી રહ્યો છે. અને આ જ આપણને આપણા છેલ્લા અને 5મા વિભાગ તરફ દોરી જાય છે, લેખન પ્રક્રિયા, એટલે કે અવાજને લિપિમાં ઉતારવું. મુખની આ ભૌતિક અભિવ્યક્તિ જ લેખનના શારીરિક કૌશલ્ય માટેનો તખ્તો તૈયાર કરે છે. હવે પરીક્ષા માટે યાદ રાખવા જેવો એક બહુ જ મહત્વનો શૈક્ષણિક નિયમ એ છે કે નાના બાળકો પાસે શરૂઆતમાં જ લેખન કાર્ય ક્યારેય ન કરાવવું જોઈએ. કેમ? કારણ કે તેમના આંગળા અને હાથના નાજુક સ્નાયુઓ હજુ એના માટે શારીરિક રીતે પૂરતા વિકસિત નથી થયા હોતા. એકવાર બાળક શારીરિક રીતે સક્ષમ બને પછી અનુલેખન એટલે કે ટ્રાન્સક્રિપ્શન શરૂ થાય છે.
આ એક એવી પ્રેક્ટિસ છે જેમાં હોઠની હલનચલન અને બોલાયેલા અવાજની સમજણને સીધી જ કાગળ પર સુંદર લિપિ ચિહ્નોના સર્જન સાથે જોડવામાં આવે છે. જે જોયું અને સાંભળ્યું છે તે જ સચોટ રીતે લખાય છે. આ ભૌતિક લેખન તબક્કાનું મહત્વ સમજાવવા માટે મહાત્મા ગાંધીજીનું પેલું પ્રખ્યાત વાક્ય એકદમ સચોટ છે. એમણે કહ્યું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ માત્ર કોઈ સુવિચાર નથી, પણ ભાષા શિક્ષણનો એક પાયાનો સિદ્ધાંત છે. એ સુંદર હસ્તલેખન અને સંપૂર્ણ સમજણ લાવવા માટે આપણે વર્ગખંડમાં વિવિધ શિક્ષણ ઉપકરણોનો ઉપયોગ કરવો પડે. શ્રુતલેખન એટલે કે ડિક્ટેશન માટે શ્રવ્ય સાધનો, હાવભાવ અને હોઠના વાંચન માટે દ્રશ્ય સાધનો અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે શ્રવ્ય અને સ્પર્શ બંને ઇન્દ્રિયો કામે લાગે તેવા ખાસ સાધનો વપરાય છે. તો આજના આ સત્રના અંતે એક અત્યંત મહત્વનો વિચાર કરવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે ભવિષ્યના વર્ગખંડોમાં આપણે આ દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિઓનું એવું તે કેવું સંતુલન જાળવીશું જેથી દરેક વિદ્યાર્થીનું ઉચ્ચારણ પણ સ્પષ્ટ થાય અને હસ્તલેખન પણ એકદમ સચોટ બને. આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો.